નમસ્કાર 7 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર રાજ્યપાલના અધૂરા ભાષણ સાથે થયું શરૂ। કોંગ્રેસ ધારાસભ્યોએ વિક્ષેપબદ્ધ વર્તન દાખવતા સમગ્ર દિવસ માટે કરાયા સસ્પેન્ડ। હવે કાલે રજૂ થશે બજેટ। રાજ્યપાલ ઓપી કોહલીએ ધારાસભ્યોને કરેલા સંબોધનમાં રૂપાણી સરકારને વંચિત, શોષિત, પીડિત, દલિત અને ગરીબની હામી ગણાવી। નશાબંધીનો કાયદો કડક કરવાની નૈતિક હિંમત દાખવનાર સરકારને અભિનંદન આપે છે રાજ્યપાલ। નલિયા કેસની નિષ્પક્ષ તપાસ માંગવા માટે કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન। ગાંધીનગરમાં સભા કરવાની છૂટ તંત્ર તરફથી અપાયેલી, પરંતુ રેલીની મનાઈ હોવાથી નેતા અને કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત। ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ શિવાલય ખાતે ધ્વજાજીનું આરોહણ કરાતા મહાશિવરાત્રી મેળાનો જૂનાગઢમાં પ્રારંભ। મહાશિવરાત્રી સુધી ભક્તિ, ભજન અને ભોજનની ત્રિવેણીમાં તરબોળ બનશે શિવભક્ત મહેરામણ। બેંકના બચત ખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા 24,000થી વધારી 50,000 કરે છે રિઝર્વ બેંક। 13મી માર્ચથી રોકડા પૈસા ઉપાડવાના તમામ નિયંત્રણ ઉઠાવી લેવાની પણ કરી જાહેરાત। આમ આદમી માટે હજુ ફેન્સી ગણાય તેવા વિદેશી શાકભાજીનો પાક લેવાનો પ્રયોગ કરે છે આદિવાસી ખેડૂત। તાપીના ડોલવણમાં બ્રોકોલી જેવા વિદેશી શાકની ખેતી કરી મણના 1,000-1,500 રૂપિયા રળે છે યુવાન ખેડૂત। નવસાધ્ય કરવી સાવ અશક્ય હોય તેવી ખરાબ જમીનમાં નીલગિરીના ઝાડનું વાવેતર ફાયદાકારક હોવાનું સાબિત કરે છે પ્રયોગશીલ ખેડૂત। સાવરકુંડલાના ગોબા ગામે નીલગિરીના 2.5 લાખ ઝાડ 300 વીઘા જમીનમાં લહેરાયા। અને બુંદેલખંડની બરબાદી માટે સપા બસપાને જવાબદાર ઠરાવતા પ્રધાનમંત્રી। દેશની વિકાસ ગતિ સાથે કદમતાલ મિલાવવા હોય તો લખનૌમાં ભાજપ સરકાર બેસાડવા મતદારોને કર્યો આગ્રહ। સમાચાર વિસ્તારપૂર્વક। ઉત્તર પ્રદેશમાં સૌથી પછાત ગણાતા બુંદેલખંડમાં ભાજપની વિજય શંખનાદ રેલીને સંબોધન કરવા માટે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા તે અગાઉથી જનમેદની ત્યાં ઉમટી પડી હતી। ખોરાક, પાણી અને ઘાસચારાની મરણતોલ અછત સદાય વેઠતા બુંદેલખંડની આવી અવગણના માટે પ્રધાનમંત્રીએ સપા અને બસપાને જવાબદાર ગણાવ્યા હતા। દેશની વિકાસ ગતિ સાથે કદમતાલ મિલાવવા હોય તો દિલ્હીની માફક લખનૌમાં પણ ભાજપની સરકાર લાવો તેવી અપીલ બુંદેલખંડના મતદારોને પ્રધાનમંત્રીએ કરી હતી। કોંગ્રેસ સપા ભાગીદારીને સ્વાર્થી ગોઠવણ ગણાવતા પ્રધાનમંત્રીએ બસપાને બહેનજી સંપત્તિ પાર્ટી તરીકે ઓળખાવી હતી। गरीबी घर घर अपने पैर जमा करके बैठ गई है भाइयों, और उसका कारण यहां पर भ्रष्टाचार, कुशासन, इन्हीं लोगों की ऐसी जुगलबंदी है कि जिसने हर घर में गरीबी की जड़ें जमा के रखी हुई है। उन गरीबी से हर परिवार को बाहर लाना है, और इसलिए भाइयों बहनों, सपा बसपा कांग्रेस के चक्कर से निकलना पड़ेगा मेरे भाइयों बहनों। બેંકના બચત ખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા હવે 50,000 કરાઈ છે। આ નિયમ 13 માર્ચ સુધી લાગુ રહેશે, કારણ કે 13 માર્ચથી બચત ખાતાઓમાંથી ઉપાડ મર્યાદા હટાવી લેવામાં આવશે। આ પહેલા આરબીઆઈએ 30 જાન્યુઆરીના રોજ ચાલુ ખાતા, રોકડ ધિરાણ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતા પરની મર્યાદા હટાવી લીધી હતી। 8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે લીધેલા વિમુદ્રીકરણના નિર્ણય બાદ વિવિધ ખાતાઓમાંથી રોકડ ઉપાડની મર્યાદા પર સીમા નક્કી કરવામાં આવી હતી। અને 50,000ની જે તમે ઓલરેડી જે અત્યારે છૂટ આપી છે એ જો કન્ટિન્યુ રહે અને અવેલેબલ હોય દેન ઇટ ઇઝ ગુડ। ઓકે। અને સરકાર દ્વારા જે 24,000ની લિમિટ હતી તે વધારવાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે। હવે 50,000 કરવાથી ઘણા લોકોના વ્યવહાર સચવાઈ જશે। સરકારશ્રી તથા બેંકો ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપી રહી છે, તો ગ્રાહક મિત્રોને પણ વિનંતી છે કે ધીરે ધીરે
એ લોકો બી એમાં ટેવાય અને બેંક ઓફ બરોડાની નેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, એ પ્રકારેની જે ઈ વોલેટ છે કે પેટીએમ છે કે એનાથી ટ્રાન્ઝેક્શનો કરે તો એમને પણ સરળ થઈ જશે અને કેશની રિક્વાયરમેન્ટ ઓછી રહેશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પહેલો દિવસ ધાંધલ ધમાલ ભર્યો રહેતા રાજ્યપાલ ઓપી કોહલીએ પોતાનું પ્રવચન ટૂંકાવ્યું હતું. ગૃહમાં વારંવાર વિક્ષેપ ઉભો કરનાર કોંગ્રેસના ધારાસભ્યોને આખા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહનું કામકાજ શરૂ થયું ત્યારથી કોંગ્રેસ તરફથી નલિયાકાંડની તપાસ માંગતો શોરબકોર અવિરત ચાલુ રહેતા કુલ 3 વખત કામકાજ મોકૂફ રાખવાની અધ્યક્ષને ફરજ પડી હતી. રાજ્યપાલ ઓપી કોહલીએ પોતાના સંબોધનમાં રૂપાણી સરકારે લોક કલ્યાણ માટે દાખવેલી જહેમતની પ્રશંસા કરી હતી અને દારૂબંધીનો કાયદો સખત બનાવવા માટે અભિનંદન આપ્યા હતા. દલિત, વંચિત, શોષિત, પીડિત અને ગરીબની સેવા કરવા માટેની ભાવના આખી મંત્રીમંડળની કામગીરીમાં વ્યક્ત થતી હોવાનું રાજ્યપાલે કહ્યું હતું. કોંગ્રેસના વિરોધને લીધે પોતાનું માનનીય પ્રવચન ટૂંકાવી રાજ્યપાલ રવાના થયા હતા. કોંગ્રેસ અથવા અન્ય કોઈ પણ પાસે કોઈ પણની વિરુદ્ધમાં પુરાવાઓ હોય તો એ ચોક્કસ આપે. સરકાર, પોલીસ અને હવે તો મોનિટરિંગ ક્રાઇમ બ્રાન્ચ પણ કરે છે. ત્યારે એની સંપૂર્ણપણે તપાસ થાય, પારદર્શક તપાસ થાય, એના માટે ભારતીય જનતા પાર્ટી ઓપન છે. નલિયાનો બનાવ એ દુઃખદાયક બનાવ છે અને આ દુઃખદાયક બનાવ પ્રત્યે રાજ્ય સરકારે પહેલા દિવસથી સંવેદનાપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો છે. આ પીડિતાની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી. એફઆઈઆર રજીસ્ટર કર્યા બાદ સીઆરપીસી 164 હેઠળ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં એનો જવાબ લેવામાં આવ્યો. પીડિતા દ્વારા જે આરોપીઓ કહેવામાં આવ્યા એ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ આરોપીઓ અત્યારે રિમાન્ડ હેઠળ છે અને આના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચી કે જેમાં એસપી, ડીવાયએસપી, 1 પીઆઈ, 5 પીએસઆઈના માધ્યમથી આની તપાસ ચાલુ છે અને આના ઉપર પણ રાજ્ય સરકારે ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી પણ 4 અધિકારીઓની ટીમ આ સમગ્ર કેસની અંદર સુપરવિઝન માટે રોકી છે. વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપતા અગાઉ ગાંધીનગરમાં એક સભા યોજી કોંગ્રેસ આગેવાનોએ સરકારની આલોચના કરી હતી. સભા સ્થળે કાર્યકરોની ભીડને શિસ્તબદ્ધ આચરણમાં રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવ્યું હતું, છતાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પ્રવચન બાદ રેલી કાઢવાની કોશિશ શરૂ થઈ હતી. વહીવટીતંત્ર તરફથી કોંગ્રેસને સભા માટે મંજૂરી અપાઈ હતી, પરંતુ રેલી માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. પરિણામે રેલી કાઢવા નીકળેલા કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો સાથે ઘર્ષણ બાદ કાયદાનું પાલન કરવા માટે પોલીસે તમામની અટકાયત કરી હતી. વિધાનસભાના પ્રથમ દિવસે સત્રના પ્રથમ દિવસે સમાચારમાં અત્યારે આપણી સાથે ફોન સાથે જોડાયેલા છે જીતેન્દ્રભાઈ ભટ્ટ, પત્રકાર છે. તેઓને પૂછીએ છીએ કે વિધાનસભામાં અંદાજપત્ર સત્રનો આજે જે પ્રથમ દિવસ રહ્યો, કેવો રહ્યો આજનો પ્રથમ દિવસ? આપ જણાવશો અમારા દર્શક મિત્રોને. આજના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ જે રાજ્યપાલશ્રીનું પ્રવચન હોય તે સરકારનો અરીસો રજૂ કરતા હોય છે, તો તે શાંતિથી સાંભળવાને બદલે ધાંધલ ધમાલ કરીને કચ્છના બનાવને કાળા વસ્ત્રો પહેરી આવીને ગૃહનું ગરિમાનું અપમાન કર્યું હતું અને ખૂબ જ કિંમતી સમય બગાડ્યો હતો. તેથી રાજ્યપાલશ્રીને જેવા માનનીય પ્રવચન હોય તેનો સરકારશ્રી દ્વારા જે અરીસો હોય તે લોકો સમક્ષ મૂકી શકાણો ન હતો. તેમ આજે આખો દિવસ બરબાદ થયો હોય તેવું મારા મતે કહી શકાય. જી જીતેન્દ્રભાઈ, આપ સમાચારમાં અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સમાચારમાં આગળ વધીશું. ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા ભવનાથ શિવાલય ઉપર ધ્વજાજીનું મંગળ આરોહણ આજે થતા મહાશિવરાત્રી મેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. મહામંડલેશ્વર, હરિગીરી મહારાજ, ભારતી બાપુ અને મુક્તાનંદ બાપુ સહિત તળેટીમાં વિચરતા તમામ સાધુ સંઘ અને અખાડાના ગાદીપતિ આ પ્રસંગે હાજર રહી હર હર મહાદેવની આહલેખ ગજાવી હતી. હવે સતત 5 દિવસ અને રાત ભક્તિ, ભજન અને ભોજનની સરવાણી વહેતી રહેશે. મહાશિવરાત્રીના
શિવરાત્રીના મહાસ્નાન માટે નાગાબાવાના અનેક પંથ અને અખાડાનું આગમન ભવનાથ તળેટીમાં થતા તેમના દર્શનાર્થીઓની ભીડ જામવા લાગી છે. અખંડ સાધનામાં બેઠેલા અનેક યોગી ગિરિકંદરામાંથી ફક્ત મહાશિવરાત્રી નિમિત્તે બહાર આવતા હોવાથી આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા અનેક મનુષ્ય તેમના દર્શન કરી પોતાના સંચિત કર્મથી મુક્ત થવા અહીં પહોંચતા હોય છે. અગ્નિ અખાડાના ઈષ્ટદેવી મહાદેવી જગદંબા પરાંબા ગાયત્રી માતાજીની પાલખી નીકળતી હોય છે. એની પાછળ ક્રમવાર ત્રણેય અખાડાઓ ચાલતા હોય છે. સરકારશ્રી તરફથી તમામ વ્યવસ્થાઓ રવાડીનું દર્શન કરી એની ધન્યતા અનુભવતા હોય છે. 5 દિવસ સુધી ગુજરાતના તમામ પ્રસિદ્ધ કલાકારો દ્વારા અહીં ભજનની સરવાણી પણ ચાલતી હોય છે. મહાશિવરાત્રીના પાવન દિવસે રાજ્યના સાગર કાંઠે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ખાસ આયોજન કરાયું છે. મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે. સવારે 4 કલાકે સોમનાથ મંદિર ખુલશે. સવારે 6 કલાકથી ભગવાન સોમનાથ મંદિરના આંગણે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો આરંભ થશે. ત્યારબાદ પ્રાતઃ મહાપૂજાની શરૂઆત સવારે 6:15 કલાકે થશે અને પ્રાતઃ આરતીનો સમય 7 વાગ્યાનો રહેશે. પ્રાતઃ આરતી બાદ જાપ યજ્ઞનો પ્રારંભ થશે 7:30. મહાશિવરાત્રીની ઉજવણીમાં સવારે 8 કલાકે મંદિરમાં નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ રહેશે. સવારે 9 વાગ્યાથી શિવ પાર્થેશ્વર પૂજાનો પ્રારંભ થશે. આ દિવસે શિવ ભક્તોનો મહાસાગર છલકાય છે. વેરાવળથી પાલખી યાત્રાનો પ્રારંભ થશે. સવારે 11 કલાકે સાથે જ મહાપૂજા પણ શરૂ થશે. પરંપરાગત મધ્યાહન આરતીનો ભાવિક ભક્તો લાભ લઈ શકશે. બપોરે 12 કલાકે શિવ પાર્વતીના શણગાર દર્શનનો લાહવો મળશે. સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો ચાલુ રહેશે અને સાંજે 7 કલાકે સોમનાથ મહાદેવની સાંય આરતીના દર્શન કરી શકાશે. ખેડા જિલ્લાના પ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક અદ્ભુત દિવ્ય પ્રસંગ યોજાયો. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલના આંગણે જૈન મુનિ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સુરીશ્વરજી તથા નૂતન આચાર્ય શ્રી વિજય મોક્ષ સુરીશ્વરજી તથા જૈન અગ્રણીઓએ દેરાસરથી પાલખી યાત્રામાં આવીને સુવર્ણ સહિતથી લિખિત શિક્ષાપત્રી શ્રીની પ્રત શ્રી સ્વામિનારાયણ મંદિરના વર્તમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને અર્પણ કરી હતી. વાજતે ગાજતે શોભાયાત્રામાં આવીને જૈન મુનિઓ દ્વારા અર્પણ ભગવાન સ્વામિનારાયણે 191 વર્ષ પહેલા લખેલી સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને સહર્ષ સ્વીકારી હતી. આ ઐતિહાસિક ઉજવણીની અન્ય એક વિશેષ વાત એ છે કે આ સુવર્ણ સહિતથી લખેલી શિક્ષાપત્રી સુરેન્દ્રનગરના મુસ્લિમ બિરાબર દ્વારા જૈન આચાર્ય મહારાજે તૈયાર કરાવી હતી. આ સેતુના સાક્ષી બનવા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત રાજ્યના ભાજપ અગ્રણીઓ, મુસ્લિમ બિરાદરો અને ખ્રિસ્તી સમુદાયના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ દિવ્ય ઘડીએ ભારતને વિશ્વગુરુ બનાવવા અને સ્વચ્છ ભારત અભિયાનને યશસ્વી બનાવવા સૌએ સંકલ્પ કર્યો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરની જે મુખ્ય ગાડી એ ગાડીમાં અર્પણ કરવા માટે અમે લખવાનો ભાવ કરી અને અર્પણ કરવા માટે સંતોનો અતિ આગ્રહ હોવાના કારણે વડતાલની અંદર આવવાનું અમારું થયું છે. આજે સુવર્ણ અને શિક્ષાપત્રી લખી અને જૈન મુનિ સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થધામ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ લે એને હસ્તલિખિત કરે, સુવર્ણથી રસિત કરે અને અહીં આપવા આવે ત્યારે પરસ્પર એકતા માટે બે ધર્મો, ચાર ધર્મો, બે સમાજની વચ્ચેની એકતા માટે આજનો દિવસ ખરેખર સુવર્ણનો દિવસ છે. આજના પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે ખેતીમાં અવનવી પદ્ધતિ અપનાવી ખેડૂતો વિદેશના ઠંડા પ્રદેશમાં ઉગતી શાકભાજીનું ઉત્પાદન કરી બેવડી કમાણી કરી રહ્યા છે. એવા જ એક પ્રગતિશીલ ખેડૂતની વાત કરીએ તો તાપીના યુવા ખેડૂત હિતેશભાઈ પટેલે વિદેશોમાં પાકતી બ્રોકોલીની ખેતી કરી નવો ચીલો ચીતર્યો છે. જોઈએ એક વિશેષ રિપોર્ટ. દ્રશ્યમાં દેખાઈ રહેલી ફ્લાવર જેવી શાકભાજી બ્રોકોલી છે.
જે મોટે ભાગે ઇટલી, અમેરિકા, ઇંગ્લેન્ડ અને ચીન જેવા ઠંડા પ્રદેશમાં થાય છે. પરંતુ હવે પ્રોટીનથી ભરપૂર એવી બ્રોકોલીની ભારતમાં ખેડૂતો સફળ ખેતી કરી રહ્યા છે. તાપીના યુવા ખેડૂત હિતેશભાઈ પટેલે ડિપ્લોમા એગ્રીકલ્ચરનો અભ્યાસ કરીને નોકરી કરવાના બદલે બાપ દાદાની ખેતી અપનાવી તેમાં કંઈક નવું કરવાની ખેવના સાથે વિદેશોમાં પાકતી બ્રોકોલીની ખેતી કરવાનું નક્કી કર્યું અને પ્રાયોગિક ધોરણે માત્ર 6 ગુંઠામાં બ્રોકોલી વાવી છે. શેરડી કે કોબી ફ્લાવર વર્ગનો જે પાક છે તો તેની અંદર શેરડીના જે પાળિયા બનાવે છે તે પાળાની અંદર એને રોપવામાં આવે છે. 2 પ્લાન વચ્ચે 1 ફૂટનું અંતર છે અને 2 હર વચ્ચે 1.5 થી 2 ફૂટનું ડિસ્ટન્સ રાખવામાં આવે છે અને બજાર ભાવ એનો 1000 થી 1500 રૂપિયા મળે છે અને સુરત માર્કેટની અંદર અમે પહોંચાડીએ છીએ. આ એરિયામાં જો સરકાર આ ખેતીને જો પ્રોત્સાહિત કરે તો આ દક્ષિણ ગુજરાતના યુવાનો આ ખેતી તરફ જો વળે તો સારો એવો આવક અને સારી એવી આવક મેળવી શકે એવું છે. ભારતની આબોહવાની દ્રષ્ટિએ બ્રોકોલીની ઓક્ટોબર અને નવેમ્બર માસમાં વાવણી કરવા માટે યોગ્ય સમય છે. બિયારણની વાવણી બાદ 25 દિવસમાં એનું ધરું તૈયાર થઈ 4 થી 5 પાંદડાનો છોડ ઉગી જાય છે. ત્યારબાદ વાવેતર કરવામાં આવે છે. આ પાક સંપૂર્ણ 100 દિવસમાં તૈયાર થઈ જાય છે અને ફળ આપે છે. બ્રોકોલીનો પાક તૈયાર કરવામાં નજીવું ખાતર પૂરતું રહે છે. આ ખેતીમાં કોઈ રોગ કે જીવાત થતી ન હોય, જંતુનાશક ઝેરી દવાનો ઉપયોગ થતો નથી. જે પોષણ મૂલ્યની વાત કરીએ બ્રોકોલીની તો એમાં વિટામિન A, વિટામિન C, ડાયજેસ્ટેબલ ફાઇબર એટલે જે આપણા ખોરાક છે એને જે એની પાચન ક્રિયાનો વધારવાનું કામ કરતો છે. પછી એની સાથે એમાં જે ખનિજ તત્વો છે એનું પ્રમાણ પણ વધારે છે. પોટાશ છે, ફોસ્ફરસ છે, સોડિયમ છે, લોહ તત્વ છે. એટલે આપણા માટે શરીર માટે આ સારામાં સારું પાક છે. બ્રોકોલીમાં 13 પ્રકારના પોષક તત્વો રહેલા છે. તેમાંથી પ્રોટીન, મિનરલ્સ જેવા તત્વો વધુ પ્રમાણમાં હોવાને કારણે તેની માંગ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વિશેષ જોવા મળી રહી છે અને બજારમાં તેનો ભાવ પણ સારો એવો મળી રહે છે. બ્રોકોલીના અનેક ફાયદાના કારણે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો તેમના ડાયટ પ્લાનમાં વિશેષ સ્થાન આપી રહ્યા છે. ત્યારે એક વિદેશી શાકભાજી તાપી જેવા અતિ પછાત જિલ્લામાં ડોલવણ તાલુકામાં કરવામાં આવે તો એ બાબત સરકાર સહિત જિલ્લાવાસીઓ માટે ગૌરવરૂપ છે. આ ખેતીને સરકાર પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે તેવી આશા યુવા ખેડૂત સેવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. અને હવે જોઈએ કેટલાક રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. યુપીમાં 7મા તબક્કા માટે ઉમેદવારી પાછી ખેંચવાનો આજે અંતિમ દિવસ. 8 માર્ચે 40 નિર્ધારિત ક્ષેત્રોમાં યોજાશે મતદાન. આ તરફ મણિપુરમાં પણ બીજા તબક્કાની ઉમેદવારી પાછી ખેંચવાનો આજે અંતિમ દિવસ. મણિપુરમાં 2 તબક્કામાં 4 અને 8 માર્ચે મતદાન થશે. તમિલનાડુ રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે વિધાનસભા સચિવ પાસે મુખ્યમંત્રી પિલાનીસામીના વિશ્વાસ મત હાંસલ કરવા પર સદનમાં થયેલી હિંસક ઘટના મામલે રિપોર્ટ માંગ્યો. રાજ્યપાલે સંકેત આપ્યા કે રિપોર્ટમાં બધા દસ્તાવેજો અને વિડીયોગ્રાફિક્સ પુરાવા હોવા જોઈએ. બસપા પ્રમુખ માયાવતીએ યુપીના સુલતાનપુરામાં ચૂંટણી રેલી કરી. માયાવતીએ રેલીને સંબોધિત કરતા વિરોધી પાર્ટીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા. અમેરિકાના 27 સાંસદ ભારતના પ્રવાસે. H-1B વિઝા પર ચર્ચા કરે તેવી શક્યતા. સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ આજે નવી દિલ્હીના પ્રવાસ બાદ બેંગલુરુની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી, સંસદ સભ્યો અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુ નેપાળના પ્રવાસે. ભારતે નેપાળને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કાર્યક્રમ માટે 34 કરોડ અમેરિકન ડોલરનું ઋણ આપવા સહમતિ બતાવી. નેપાળના વાહન વ્યવહાર મંત્રી રમેશ લેખકને ઋણ સંબંધિત દસ્તાવેજો સોંપાયા. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી 2 આફ્રિકી દેશની 5 દિવસીય યાત્રા પર. રવાંડાની રાજધાની કિલાગીમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા જણાવ્યું કે ભારત ટૂંક સમયમાં કિલાગીમાં મિશન ખોલશે. વધુમાં તેમણે કહ્યું કે બીજા દેશોના સાથ સહયોગ પર ભારતની ચીન સાથે કોઈ પ્રતિસ્પર્ધા નથી. ચારા ગોટાળા મામલે સીબીઆઈની અરજીને સુપ્રીમ કોર્ટમાં મંજૂરી. 28 ફેબ્રુઆરીથી થશે વિસ્તૃત સુનાવણી. લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધની અરજીની સુનાવણીમાં સીબીઆઈએ હાઈકોર્ટના ફેસલાને સુપ્રીમમાં પડકાર્યો હતો.
એપ્રિલ માસથી 3 કલાકમાં ઉપાડી શકશો પીએફના પૈસા. પેન્શન માટે પણ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે. ઈપીએફઓના અંદાજે 17 કરોડ લોકોને થશે ફાયદો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિશ્વકપની ક્વોલિફાયરની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી. 10 ઓવરમાં 8 રન લઈ 5 વિકેટ લેનારી એકતા વિશદ બની પ્લેયર ઓફ ધ મેચ. આ સાથે જ ભારતીય ટીમ પ્રતિયોગિતામાં ફાઇનલમાં પહોંચી છે. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 192 પોઈન્ટના વધારા સાથે 28,661 પર રહ્યો બંધ, તો નિફ્ટી 57 પોઈન્ટના વધારા સાથે 8,879 પર રહ્યો બંધ. તો અત્યારે સમાચારમાંથી રજા આપશો. થોડી જ ક્ષણોમાં વિધાનસભા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર. વિધાનસભા સમાચારમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પહેલો દિવસ ધાંધલ ધમાલ ભર્યો રહેતા રાજ્યપાલ ઓપી કોહલીએ પોતાનું પ્રવચન ટૂંકાવ્યું હતું. ગૃહમાં વારંવાર વિક્ષેપ ઉભો કરનાર કોંગ્રેસના ધારાસભ્યોને આખા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહનું કામકાજ શરૂ થયું ત્યારથી કોંગ્રેસ તરફથી નલિયાકાંડની તપાસ માંગતો શોરબકોર અવિરત ચાલુ રહેતા કુલ 3 વખત કામકાજ મોકૂફ રાખવાની અધ્યક્ષને ફરજ પડી હતી. રાજ્યપાલ ઓપી કોહલીએ પોતાના સંબોધનમાં રૂપાણી સરકારે લોક કલ્યાણ માટે દાખવેલી જહેમતની પ્રશંસા કરી હતી અને દારૂબંધીનો કાયદો સખત બનાવવા માટે અભિનંદન પણ આપ્યા હતા. દલિત, વંચિત, શોષિત, પીડિત અને ગરીબની સેવા કરવા માટેની ભાવના આખા મંત્રીમંડળની કામગીરીમાં વ્યક્ત થતી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલે જણાવ્યું હતું કે માનવ દર્શનની દુનિયાને પ્રેરણા આપનાર અને અંત્યોદય દ્વારા ગરીબ કલ્યાણ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના વિરોધને લીધે પોતાનું માનનીય પ્રવચન ટૂંકાવી રાજ્યપાલ રવાના થયા હતા. પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે રાજ્યપાલ શ્રીના સરકારની વાતનું પ્રવચન કરતા હતા તે વખતે કાળા કપડાં પહેરી અને સૂત્રોચ્ચાર કર્યા તે ગૃહનું અપમાન કર્યું છે. લોકશાહીના મંદિરમાં જે પ્રકારનું બેહુદું વર્તન કર્યું છે તે નિંદનીય છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મંત્રી પ્રદીપસિંહના મુદ્દાને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપે ઉદારતાની તકને ઉજાગર કરવાને બદલે વિરોધ કરવો તે બરાબર નથી. આ અગાઉ શોકદર્શક ઉલ્લેખોમાં તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ગસ્વ જે જયલલિતા, પૂર્વ મંત્રી ગાભાજી ઠાકોર, પૂર્વ મંત્રી ભોળાભાઈ પટેલ, લક્ષ્મણભાઈ આગઠ, શ્રી શુક્લના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિપક્ષી નેતા શંકરસિંહજી વાઘેલા, ધારાસભ્યો કામિનીબા, મંત્રી બાબુભાઈ બોખરિયા, નીતિન પટેલ, જગરૂપસિંહ રાજપૂત, શક્તિસિંહ ગોહિલ, ઋષિકેશ પટેલ, સંજય પટેલ વગેરે શ્રદ્ધાંજલિ અર્પી હતી. શોકાંજલિ બાદ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પુનઃ નલિયાકાંડનો ઉલ્લેખ કરતા અધ્યક્ષ રમણભાઈ વોરાએ રોક્યા હતા અને 116ની નોટિસ આપવાથી સમય આવે પૂરતી તક આપવાની ખાતરી આપી હતી. છતાં કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. આ સાથે જ વિધાનસભા સમાચાર અહીં સંપૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.